સુરતમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર સુમિત ગોયંકા દિલ્હીથી ઝડપાયો છે। ડીસીપી ઝોન 4ની ટીમે દિલ્હીથી આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી સુમિત ગોયંકા છેલ્લા 1.5 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ તરીકે નોંધાયેલો છે। દિલ્હીમાં અબજી મંડી વિસ્તારમાં સુરતથી ખાખરા મંગાવી વેપાર કરતો હતો। આરોપી એક જ દુકાન 7 થી 8 લોકોને ડાયરી બનાવી વેચી મારી કરોડો રૂપિયા પડાવી લેતો હતો। આ કેસમાં પોલીસે આરોપી ભાવિન પટેલ, પ્રદીપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર શાહ, સુમિત ગોયંકા અને ઓમકારસિંહ રાજપૂત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। तो कल इसका लोकेशन दिल्ली में मिला, तो वहाँ ये सब्जी मंडी पुलिस स्टेशन दिल्ली के एरिया में फ्लैट लेके वहाँ पे रहता था और सूरत से खागरा मंगा के और वहाँ पे सप्लाई करता था दुकानों को थोक में। ये कई दिन से ये वहाँ पे काम कर रहा था। पता लगा तो लोकेशन पे पुलिस की टीम गई और वहाँ पे मिला ये, तो वहाँ से इसको डिटेन करके और वेसु पुलिस स्टेशन लाया गया। अभी इसको अरेस्ट करके और पूछताछ